સુરેન્દ્રનગરના ઘણાદ ગામના ખેડૂતોની રાત દિવસની ઊંઘ હરામ થઈ ગઈ છે। ગુડખરના ત્રાસથી ખેડૂતોનો પાક બરબાદ થઈ રહ્યો છે। ટીવી સ્ક્રીન પરના દ્રશ્યોને જુઓ। ગુડખરના ટોળા ખેતરોમાં ઊભા પાકને બરબાદ કરી રહ્યા છે। પરિસ્થિતિ એ આવી છે કે ખેડૂતોએ દિવસે ખેતી કામ કર્યા બાદ રાત્રે પણ પાકનું રખોપું કરવા માટે ઉજાગરા કરવા પડે છે। ખેડૂતોનો આરોપ છે કે ગુડખરના ત્રાસ મુદ્દે અનેકવાર ઉચ્ચ સ્તરે રજૂઆત કરાઈ છે, હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી। સ્થાનિક પ્રશાસને યોગ્ય નિરાકરણ લાવવાની રજૂઆત સાથે ગ્રામજનોએ 19 જુલાઈએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। 15/7ના દિવસે અમારે ખાતર માટેની મિટિંગ મળેલી, બધા ખેડૂતોને ભેગા કરવામાં આવેલા। એમાં બધા ખેડૂત દ્વારા એક ખેડૂત સમિતિની રચના કરવામાં આવેલી અને 19/7ના રોજ અમારે સવારના 7થી સાંજના 7 વાગ્યા સુધી અનશન ઉપર પૂરા બધા ગામના તથા આજુબાજુના ગામના બેસવાના છે। ખચર 2 વર્ષથી અમે ખચરની અરજી ગુડખર કલેક્ટર, ફોરેસ્ટ અધિકારી, સચિવાલય ત્યાં સુધી અરજી આપેલી છે, કોઈ આનો નિર્ણય કરવામાં આવતો નથી। 200 થી 300 ખચર છે ગામમાં અને એક દિવસમાં એક ખેતરો સાફ કરી નાખે છે। તો અત્યારે આ જગતનો તાત્રી બહુ પરેશાન છે। તો આનો કંઈ નિર્ણય લેવામાં આવે, 7 વાગ્યા સુધીમાં નિર્ણય લેવામાં નહીં આવે તો આગળની રણનીતિ અમે 7 વાગ્યા પછી રણનીતિ આની આગળની કહીશું।